હાલો અરે લોહીનો મતદાન કોઈને જીવતા રહેવા નથી દેતો માટે ચાલ હું કામનો દેશમાં જઈ અને લોહીના મતદાનનો વધ કરું. અરે હું કોણ એમાં મેલડી Musari
અરે સાત થવા આવી છે તો હજી હરખી કેમ ક્યાં દેખાતી નથી? અરે હરખી, એ હરખી! અરે આવી હું બોલો ને, હું શું કામ છે? અરે હરખી, મેં સાંભળ્યું છે કે હીરિયાના ત્યાં ધન દોલત બહુ જાદુ છે, માટે મારે ત્યાં ચોરી કરવા માટે જવું છે. અરે હરખા, આપણે સંતાન સુખ નથી તો આપણે સંતાન સુખમાં અરે હું કોણ કે કાળી ખાવડનો હરખો ખાવડ્યો? આપણે સંતાન સુખ તો છે નહીં, એટલા માટે હરખા ખાવડીને મોતની જરા પણ બીક લાગતી નથી, માટે હું ચોરી કરવા તો જરૂર જવાનો. અરે હરખા, અરે સાત પડો આવી તો હજી લાસુડી કેમ નો આવી? લાસુડી, એ લાસુડી! હું રાડ્યો પાડો છો? હમણાં આવ્યો. અરે લાસુડી, આપણે માતાજીની દયાથી ધન દોલત ઘણું છે અને માતાજીના નવના લોટા પણ હાલે છે, તો હાલના જ નાની નાની દીકરીઓને બોલાવી અને માતાજીના ગરબા કરો. અરે તમે તો મારા મનની વાત સમજો. તો હાલ આપણે નાની નાની દીકરીઓને બોલાવી અને માતાજીના ગરબા કરો. ભાઈ બાળકો મંદિર ની અંદર અવાજ કઈ કરતા નહીં હો, શાંતિથી કરતા. ત્યાંથી આની કોઈ બહાર જોઈ જવાનું.
હાલો અરે લાસુડી, આપણે ગરબા લઈ લઈ આખી રાત બહુ હું થાકી ગયો છું, તો ચાલ હવે હું ગોવા જાઉં છું. બીજી એક અગત્યની જાહેરાત છે. આપણા ગામની અંદર 8 સાલ તુલસી વિવાહનું આયોજન કરેલ છે. દરેક બાળાઓને, ગામના ધર્મ પ્રેમી ભાઈઓને ખાસ તુલસી વિવાહનું આમંત્રણ. તુલસી વિવાહ રોજવા છે અને તુલસી વિવાહ કરવાના છે વાઘનગરમાં. તો એમાં સભ્યો, એક સભ્ય કે 1100 રૂપિયા છે. જે ભાઈને જોડાવવું હોય તો નંદાભાઈ, કુશાલભાઈ, જગાભાઈ પ્રસન્નદાસ બાપાની મઢીએ જઈ અને તુલસીમાના માતા પિતા કે જે કન્યાદાન દેવા માટે અત્યારથી સડાવો છે ને ભાઈ, કઈ ગયા કુશાલભાઈ? અત્યારથી સડાવો જ છે ને. તો 8,888 રૂપિયા તુલસી માતાના માતા પિતા બનવા માટે અને કન્યાદાન દેવા માટેનો ચડાવો છે. કમલેશ હિંમતભાઈ એ છે કમલેશભાઈ હિંમતભાઈ ગોહિલનો. તો જે કોઈ કાલે 11 છે કાલે 11 કાલે 11 સવારે કાલે 11 છે પ્રસન્નદાસ બાપાને મઢીએ મીટિંગ મીટિંગ પણ રાખી છે અને રામધૂન પણ રાખશે. તો આપણા ગામની અંદર તુલસી વિવાહનું આયોજન કરેલું છે. દરેકને તો કન્યાદાન દેવા માટેનો કોઈની ઈચ્છા હોય તો આગળ જઈ અને પ્રસન્નદાસ બાપાની મઢીએ જઈ અને આ જે નામ આપ્યા છે એ સભ્યો ભાઈઓને મળી લેજો. માતાજીના શોખની અંદર મેરડીમાં પધાર્યા છે. એમના આપણે દર્શન કરીએ. એક નાની એવી આરતીનો બોલ આપી દો.
માતાજીનો. એક સ્વર્ગવાસ નૈતિકભાઈ અશોકભાઈ નિમાવત મહારાજ તરફથી 1100 રૂપિયા માતાજીની ભેટ પૂજામાં આવે છે. બોલ માતા બહુચરાજી લેકે માતાજીની આરતી. 1001 માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસે. હાલો ઝડપથી, એટલે આપણે આગળ રમત શરૂ થાય. આપણે સવાર તો પાડવાનું જ છે માં કાળીના કપ્પર. 1001 માતાજીની આરતી ઉતારવા માટે 1001 રૂપિયો રામ ભરોસે. એક રૂપિયો. હાલો ઝડપથી આપી દો ભાઈ. માતાજીની આરતી ઉતારવા માટે, માં મેરડી માની આરતી ઉતારવા માટે 1001 રામ ભરોસે. ભાઈ કોની ઈચ્છા? ₹1501 રૂપિયો રામ ભરોસે. 1501 રૂપિયો વધારો જોશે. 1001 હતો એમાં 500 નો. 1501 રૂપિયો રામ ભરોસે. આવ્યા છે નૈતિકભાઈ ના રામ ભરોસે. થોડા ભાઈ આવી ગયા છે. 1501 રૂપિયો માતાજીની આરતી ઉતારવા માટે. ભાઈ વધારો હતો ને. 2222 રૂપિયા રામ ભરોસે. 2222 રૂપિયા માતાજીની આરતી ઉતારવા માટે. હાલો ઝડપ રાખો. 2222 રૂપિયા. 2222 રૂપિયામાં વધારો થશે. 3001 રૂપિયો રામ ભરોસે. 3001 રૂપિયો. 3001 રૂપિયો માતાજીની આરતી ઉતારવા માટે. રામ ભરોસે માતાજીની આરતી ઉતારવા માટે 3001 રૂપિયો આપી દો. વધારો આવ્યો છે. 5001 રૂપિયો રામ ભરોસે. ભાઈ 5001 રૂપિયો માતાજીની આરતી ઉતારવા માટે. ₹5001 રામ ભરોસે. હવે આ છેલ્લો દિવસ છે, પછી અમે આખું વર્ષ નહીં માંગીએ. આખું વર્ષ મેં કાલે પણ કીધું, 9 મેં નોંધે કીધેલું છે. માતાજીનો સંદર્ભો આ લગભગ માયાતાઈ આટલો 10 વર્ષ થયો છે. આ મંડપ, આ સંઘની માતાજીનો સંદર્ભો 10 વર્ષ સુધી કઈ વાંધો ન આવ્યો. 9ના વર્ષમાં ફાટી ગયો છે અને આવતે વર્ષે સંદર્ભો પણ લેવો પડે એમ છે. એટલે કોઈ ભાઈની ઈચ્છા હોય તો સંદર્ભની અંદર પણ આવતા વર્ષની મંડપનું પણ યોગદાન આપી શકે. બટુક ભોજનમાં જે કોઈની ઈચ્છા હોય તો એ પણ આપી શકે. પૂનમને દિવસે આપણે હવન રાખીએ છીએ. યથાશક્તિ જે કાંઈ કોઈને દેવું હોય તો આપતા રહેજો. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થને કારણે મને માગતા ન આવે લાજ.
જેવો 5001 રૂપિયો માતાજીની આરતી ઉતારવા માટે આપી દો ભાઈ. 5001 એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ વાર. 5001 રૂપિયો માતાજીની આરતી ઉતારવા માટે રામ ભરોસે. એક વાર, બે વાર, અઢી વાર, પોણા ત્રણ ને ત્રણ વાર. બોલ મેલડી માત કી. ભાઈ રામ ભરોસે વાળા માતાજીની આરતી ઉતારવા માટે. હાલો ભાઈ રામ ભરોસે વાળા જાણ તમે હું લાવ્યો છું. સંધ્યા સુમિરન આરતી થયો ગાલરનો જણકાર ઉતરે મારા મેલડી માની આરતી વરતાળો જય જયકાર ઉતરે મારા મેલડી માની આરતી આરતી ઓ વરતાળો જય જયકાર. દીવડા જગમગ થાય
અરે બોરા અરે હરકા અત્યારે મારી વાતો તો ક્યાં જાશો? અરે મારો રસ્તો રોકનાર તમે કોણ છો? અરે હરકા મને ના હોય કે હું યુનિયનની જયમાં મેળવી છું. અરે જયમાં મેળવી? અરે માં હું ચોરી કરવા માટે જાઉં છું. અરે હરકા શું તને મોતનો ડર નથી લાગતો? અરે માં મારે સંતાન સુખ તો છે નહીં એટલા માટે હરકા ખાવડીને મોતની જરા પણ બીક નથી લાગતી માં. અરે હરકા આજથી આ તો રસ્તો મૂકી દે. પેલા એકના બદલે બે દીકરાના જન્મ ના પડતો તો માં જતા હીરાની દેવમાં મેળવી બોલી હતી. અરે માં તો હરકો ખાવડો તને કરની કરીને પૂંજે હો માં. અરે હરકા બોલો માં. તારે ઘરે જયારે 5 વર્ષના દીકરા થાય ત્યારે મારા મરડા આવે ને મારા નામનો માંડવો નાખે છે અને મારા ભોળા ભાઈ તારા બંને દીકરાના નામ પડાવજો. ભલે માં. 100 રૂપિયા મહુવાથી એલઆઈસી વાળા સાહેબ તરફથી માતાજીની ભેટ પૂજામાં આપે છે. બોલ માતા બહુસરાજી લેખે. અરે મને તો એ ચિંતા થાય છે તો હવે તો કેમ નથી આવ્યું? અરે હરખી આ આવી ગયો. અરે હરખી આ તો હું તને એવી વાત કરી કે તારો હૈયું હરખથી હિંડોળા મારશે. હિંડોળા એવી તો કઈ વાત છે મારી હૈયું હિંડોળા નાખશે? અરે હરખી તો સાંભળ, જ્યારે હું હીરિયાને ત્યાં ચોરી કરવા જઈ રહ્યો હતો ત્યારે મને ત્યાં કોણ મળ્યું તને ખબર છે? કોણ મળ્યું? અરે ત્યારે મને માં મેરડી મળ્યા. અરે માં મેરડીએ મને કીધું અરે દીકરા તારા માટે હરખા ખાવડીને મોતની જરા પણ બીક નથી લાગતી માં. એટલે માં મેરડીએ મને કીધું અરે દીકરા આ ચોરી કરવાના ધંધા તો મૂકી દે. તારા ઘરે એકના બદલે બે દીકરા નવ આપું તો હું હીરિયાની દેવીમાં મેરડી નહીં. અરે હરખા તમે સાચું બોલો છો? આપણી ઘરે બે દીકરાનો જન્મ થશે? હા હરખી. અરે હરખી માં મેરડીએ કીધું કે તારાથી બે દીકરા જ્યારે 5-5 વર્ષના થઈ ને ત્યારે મારા મરડે માંડવો નાખજે અને રોડા નામ પડાવજે. હા ભલે. બોલો ને. આપણે બે દીકરા 5-5 વર્ષના થઈ ગયા માટે આપણે માં મેરડી
માંડવો નાખી અને માતાજીના નામ બે દીકરાના નામ પડાવીએ. ભલે હવે તો આપણે એના નામ પર તો તું બધી તૈયારી કર્યું હમણાં જ હાંગર આવવાને આમંત્રણ થઈ આવું છું. હા ભલે એ હાલ તો ભલે પલળવું પડે, પલળતા જોવાનું છે. સવાર તો પાડવાની છે અને આજ ખપ્પર 100% કાઢવાના છે. ગમે એટલો વરસાદ આવે, બારે મેઘ ઠાંગા થઈ જાય તો એ ખપ્પર તો કાઢવાના. આજે આપણે ચા પાણી પીએ છીએ. એ ચા પાણીનો કરજ અરવિંદભાઈ ભોળાભાઈ ડાબી તરફથી આવે છે અને સેવા કરવા વાળા છે ખોડિયાર મિત્ર મંડળ વાળા. પલ્લે જવું પડે અને પૈસા ખિસ્સામાં હોય તો મૂકી દેજો, આમ હાસવીને પલ્લે નહીં સમજાવે. અને દેવા હોય તો અહીંયા દઈ દેજો. હાલ 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 જય માતાજી રાવણદેવ. જય માતાજી આવો આવો અરે રાવણદેવ, બોલો બોલો હવે તમારું કામ પડ્યું છે. અરે એવું અમારું બેસી જાઓ. આપણે આ મેરડીનો માંડવો નાખવાનો છે અને મારા બે દીકરાના નામ પાડવાના છે. અરે ભાઈ તો નાખી જ દેવાનું હોય, એમાં થોડું પૂછવાનું હોય. આ તો હું બધી તૈયારી કરું છું. હા, બધા ભગવાન તેડી આ બધા લઈને આવજો. તૈયારી કરો, અમે અમારા ભગવાનને લઈને તમને આવશું. બહુ સારું. એ જય માતાજી ગામવાળાને બધાને. આજે મેલડીમાંની આરતી 5001 હતા, એ રોકડા આવે છે. બોલ માતા બહુ શ્રાદ્ધી લેખે મૂકવું નથી હો સવાર સુધી. ભલે આવતો આવવા દો. એવા ગરડી વરસી એ ખિસ્સામાં છૂટા જોતો હોય તો લઈ જાજો અત્યારે. હો દેવો હોય તો એ મારા બાપા માંડવો નાખ્યો. હે આવ્યો બાપા માંડવે, ભીનો માંડવો. એ જેને છૂટા જોતા હોય તો લઈ જાજો અહીંથી. બાધા 500 1000 રૂપિયાની 1000 રૂપિયાની નોટ નથી કા, 500 ની નોટ. એ આજનો દિવસ માગશું બાપા, કાલથી નહીં માગીએ. હાય ભુવા ભેગા કર્યા હો. રાવળ ત્યાં જોઈએ, બબે રાવળ ભુવા કેટલા ભેગા છે જોવો તો ખરા. જય માતાજી રાવણદેવ. માતાજી જય માતાજી. આ મંડલું હેનું માંડ્યું. હાલો રાવણદેવ, પાટ માંડો. માંડી દઈ માંડી. પાટ માંડી દે. હા દાણા જોયો. કાંઈ વાંધો નહીં, વાદળી વરસી બાપા. ભલે રાવણદેવની ઉપર આવી ગયો વરસાદ. હે મારી માં રાવણદેવને નવરાવી નાખ્યા. નાય નહીં ભલે ના ઓલી ગોળી મૂકી દો હવે યાર. એ ભાઈ ઓલાને કયો આને ઓલી ગોળી મૂકી કેવો તો ત્યાં ઓલા સાંટા પડે ત્યાં ગોળી વચ્ચે મૂકી દો. અને કોઈ
કોઈ ભુવોને વાંધો ન આવે. એ ગોદડા પાથરવા છે. એ મારીને કઈ વાસણ વધારવા ગઈ છે મારા બાપ. હા હા બાપા હા તમે કરે માટે આવે ત્યારે થાય ને. આમાં પાછા કર્યો ન આવો જોઈએ બીજું કઈ નહીં. હાલો 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 ને? આવ્યા માતાજી એ બા દાણા હાલો. આવ્યા ને હે આવો. હાલો હાલો દે ચાલો કરો હવે. હું કહે માતાજી હા જાઓ હાલો હા ડાકે કદી તોડી આલ તું. ડાભી પરિવારની મેલડી બાપ રામજી મંદિરે ધમા ધમા કરો. એલા નોકરો છો બોલ તો તમને હું ના જાય કે એટલે હું ગમે એમ જોડાય તું એમ. એ ભોય
છીએ. એની બાબતે પણ નામ પૂછો પછી જવા દેજો અહીંથી. એટલે તો એ નુગરો છો તું. નામ પાડેલું છે કે નુગરો છે? હમણે કે ડેરીનો છો? જીભ નથી તારા વડે? એ એટલે તો એ નુગરો લાગે નુગરો. કોણ? માતાનો ના બોલ. એ તારે ના થતું. આ તારું કઈ કામ છે તું તો એ ધોડો એમ. મારે તારું કઈ કામ છે દેવાને બાંધી જો. લાવો ધોરણો. હાલો બીજું લાવવાને બાંધી જો. હોતે જવાને સપટી નાખો ને દેવાની માથે. એટલે હું કાવનો મંડળ એટલે આયા માતાજીના શોખમાં એનું હાલ છે જ નહીં. માતાજીના મારવાડી મારી પાસે ભૂવા પડી ગયો લાગા હોય ભાઈ. હા એટલે મને એ ભૂવા પડી તારવાને કાકા ભૂવા વાલા ભૂવા પડી તારવા કાકા ભૂવા વાલા ભૂવા કી આવતા પછી દેના દેના કુકરા કોણ જોઈ એ બાપ શિયા મેળવાનો હોતે ને દેવાનો. એ ભાઈ. બોલ છો? નથી શિયા મેળવાનો હોતે ને. એ બાપ સાઉન્ડ ને બોલો. કોણ સાઉન્ડ ને. સાઉન્ડ માને આપણે વંદન કરીએ 1000 વાર પણ એ સાઉન્ડ માને આપણે ને નેડીમાં લાવવાના છે તો છે ભાઈ. વગાડો વગાડો. સાઉન્ડ માં ઘડીક બે એ પછી મારી જાહે થઈ વિચારણો જા. એ ભાઈ આપણે એને ભાઈ બધાને એક એક જ રાઉન્ડ આવશે બરોબર ભવાનો કેમ કે આપણે બીજું નાટક રમવાનું છે હજી એટલે જે કોઈ ભાઈઓને એને ભાઈ માંડવા વધારવા હોય ને આવતા રહેજો કેમ કે આમાં જો ત્રણ ભાવ આવી જાવ ત્રણ માંથી એક રાઉન્ડ નહીં આવે હવે આટલા એનો રાઉન્ડ આવશે એટલે જેને ભાઈ માંડવા વધારવા હોય ને આવતા રહેજો એ આપજો બાપા આ છે સમજ્યો શું એ આપા ઘાઘરિયાને ઘેર માતાજી અવતર્યા મારી ધન ધન મારી બેડાની મસરાણી મોગલયા એને શાંત કરાવો બધું જો પેલા પોર આવે છે પોર આવી ગયો આવી જાય. આવજે મારા નિવેદ પૂરા નહીં થાય તારું બીજમાં કોઈ નહીં રમવા દઉં. હા તારા નિવેદન મળી જાય ભાઈ ઘડીક. એ ભાઈ આમાં કોઈને મેચ નહીં રમવા દે હા ભાઈ થઈ જા તારા નિવેદન એને ભાઈ કાકર મારી ગયો ને હવે આવી જા આવી જા. બાંધી જો કાંજ રાખી એનો નિવેદ મળી જાય નંદાભાઈ દીદી આપણે ન દેવાનું. નિવેદ મળી જાય બરોબર બે જા બાકી બટાટા નહીં નિવૃત્ત Melody,
અત્યારે અમારા ગામ મેલેરીનું કામ કરે છે હડકાયો ક્યારે આવ્યો તને બોલાવો કોઈ તને કોઈ કેડે હોય તમે હું નોકરી ના છો તમે ધોડા આવો હે એ ભોળા દાદા તને કહું ઓલો ખાનાણીયારો ને હડકાયો ઓલા ચાલે આવે એ ભોળા દાદા ઓય મેલું લાગે ઘર મેલું છે અને બાજુ કાકણભાઈ એ દે આપણે આમ ભૂખડા છે બટાટા આન તેન છે એ ભોળા ઘડીક રમવા જો આપણી બોલ છે રમવા જો એને હું કામ રમાડવો પડ્યું રમવા જો ને હરખ પૂરો દીધે ને રમવા જો ને પણ આપણે હડકાયાનો ક્યાં કઈ तुझ कोरट मारो तुझ कायदो यमारो तुझ कोरट मारो तुझ कायदो यमारो करी दे गुनाह माफ मेरी जात सो यमारो आई एम मेलोडी वाला श्री माता मेलोडी ना दीवाना ભાઈ ભાઈ હવે હડકાયાને પૂછો દેવ બાંધી કોણ છો ભાઈ ઉલ્યો બોલું કૌરી નો હોય હોલે ચાલી આવ્યો એટલે કૌરી હડકાયો હોલ્યો તમે એમને કૌરીઓ કોઈતરું છે કે બીજું કઈ કૌરીઓ એમનું ભોળા દાદા તમે બધા આવાજ અરે એ શું કાંઈ ગૌરીઓ છો ચાલે આ ભોવા ભટકા આપણે ખબર નથી આમાં તો દેવાય ગયો દેવ આમાં તો દેવાય ગયું બીજું પણ એમ નો કે ખારા લવાય છે ભોવા તંત્ર મોજામાં આવો એને રજૂ કરો આને પણ લો એલાને કાકણમાં જ બિહારી ગયો એમની એ એમરને બાંધવા એને ભગાડીને બાંધાવો પૂછવાની હડકાયો છે એ કોઈ હગાડ નાખો આવો દેવાને બાંધી જાય હવે એનો બંધાઈ ગયો આ દે બાંધો તો એને અરે હરકી કાઈ હોજો એટલે હું હડકાયો બધું બાંધી ગયો પાછો આવવાનો જોવે તમારો કઈ માનવો કરવા ધોડે આવો ભોવા તે આટલી સોટલી વાગ્યો પાછો આવો તો જોવે જ નહીં હા અરે આ ભોવા દેનો તો નામ છે ભલા બણા આ હારા તો ભોવા લોય ને અરે ભલા ભોવા કે હારા છે તમે આમ જો તો ભાઈ દેવ આ તો આવો જ આવો જ તો આવે હમણાં તમે હવે ભાઈ દેવ મેહાડી લાવવાની મારે કઈ કામ નહીં રે એમને ઉભો રહો હું કામ આવ્યો ભાઈ તું અહીંયા હું આવ્યો તું તું હંસવાળો કોને કાકા ને તમને હંસવાળો દે તું તો હંસવાળો કોને છે તું હા પગે નથી લગાડો પેલા હું કામ પગે લગાડ તને મને કોઈ પગે નથી લાગતું પગે લાગશે હવેથી હાલો વગાડો આ કાઢો લાડવી લાવ્યો કોણ છો કોણ છો પેલી બોલો બાપ એ ભગત હા મારે નામ પાડું ને હા
જગમગ કરજે. હા માં જીવન કરજે માં. ભલે માં જય માં મેરડી એ ના બેરે. વગાડી નાખો વગાડી નાખો. કોણ છો ભાઈ? વિતરી બોલ વિતરી જાઓ ને, ગલવો તો. ગલવો. નહીં, હવે મારે વિતરીનું કામ નથી. ડાબો અહીંયા કોયડો. ડાબો કોયડો. તને એવું કોઈ દે ને. કોઈ તને આમંત્રણ નથી મળે. જગત ને બધું. મારો એને. એને મારો દે. તો વિતરીને શું કામ ને? ભલે ગલવો, ગલવો. વગાડો ભાઈ. હટવાજી દાતા કોઈ જહાજા મનાય વેતરી બોલો બા વેતરી. એના પાછી વિતરી આવી. એને એવે પડે છે. ગલન ગેલું લાગે વિતરી આને એનો કોયડા મારીને વાંધો હું વાંચું તો. અરે બહુ દેવ કોઈ ના દેવો. આને કોયડાથી મારો. હું ન મારી શકું. નકર હમણાં હું લેવા મળું. રાવળ દેવ લાવે લાગે બધું. આમ તાણીથી હળવું નથી. તમારી હારે આવેલા છે તમારી હારે. આ સીમા રાવળ દેવ ની હારે આવેલું છે બધું દેવ ની હારે. આમંત્રણ તમે આપેલું છે તમારી હારે આવેલા છે. હાલો હું સોટ પકડો કોયડો મારો. તાણીથી. બસ હવે એને બાંધો ને બહુ. ભોગી કરી નાખો એની. હવે ઈ નો આવે. વાંધો હાલો. વગાડો હવે. આઈ બધાઈ ગયો બધું તારે. માં હાસુ વેણ બોલજે. ભલા મારી ભલા અરે બા બુટિયા આવ્યો બુટિયા જાય તો ગોટિયો હા એ પાણી એવું તો ગોટિયો કેવું છે? હા એ હોય. બુટિયા જાય બુટિયા થી તાળમાં થયો તાળમાંથી હા હા ગોટિયા પાણી એવું તો હવે તો અહીંયા તારું કઈ કામ નહીં. બંધો તો જો હે વગાડો ભાઈ એકવાર હા, કોઈના ડબ્બા હવે કોઈ નથી બંધો હાલો. વગાડો બધાને દેવાનું છે હજી એનો ઈસો જોવા લે તું. હા વિવાદની ભાઈ તું. આને ભાઈ નો કહેવાય. આ દેવ જ બધું ઢોળીને આવ્યા કોણ છું આ? બુટિયા દેવો હાલ બા છેલ્લો રાઉન્ડ આવશે બરોબર બધાયનો. એક સાથે બધા ભવન બધા ઢોળાવા ભવાને હવે જેને માતાજીનો માંડવો વધાવો હોય એ વધાવી લેજો.
બહુ બાકી દેવા જાવ બહુ બોલ હા ભાઈ તમારો બહુ બાકી છે કે એમાં તો હવે બોલાવી લો તમારે કોળનો હોવો હોય તો મારું કામ થતું હોય તો અહીંયા કુંડલો બહુ બેઠો છે ભલામણા પછડીનો ધણી તો અહીંયા બેઠો છે. હાલો ભાઈ ચાલો એના ઘેરના રાઉન્ડમાં મારો વારો છે એ ભાઈ અહીંયા યાર મારા દેવે રજા નથી દીધી મને નહીં રજા દીધી ને તો થોડી ઈ થઈ જાય બધું હમણાં પણ આપણે દેવને નહીં લાવતા બીજું તમે લાવી નાખો ગોટીઓને મોકા લઈને હમણાં બધું થઈ જાય હાલો ભાઈ એક છેલ્લો રાઉન્ડ આવશે બરોબર પંકજ સાહેબ મેરડી માનું કરજો પંકજ સાહેબ બસ આ કરતી અરે નામ પડી ગયા ને અહીં બધા ભેગા નહીં આવી જાય એ ભેગા થઈને કોઈ બધા લઈ લે એકાદ ભૂવા પાણી કરવા ગયા હતા એ કે બગાડ નાખો એટલે બધા ભવા એકાદ હાલો ભાઈ બધા ભવા ને ભાઈ ત્યાં ચડાવી ગયો હાલો ભાઈ એ જય તમારા ડાકમાં જ કાંઈ બાબા. નથી. તો થોડા અહીંયા ઓલો હડકાઈ આમ પીસ વાળા બધા આવે નિવત લેવા એ તમને ઓળખું છું પછી એને ધણી અહીં બેઠો હામો તો પણ પણ એને આ હું બોલ્યો પણ આ બધું હું લઈ જોડો બેઠો તો પણ એને સાહસ કેમ આપ્યું? એવું તમારામાં કાંઈ નહીં એવું નહીં આ તો મારા- છે અને રાવણ જેવો બદલાવી નાખો છો મેં તમને ઓળખું છું જે પેલા રાવણ જેવો તો એની તો જે હારે આવે જ નહીં ઈ બે ભાઈ શાક બકાલામાં કટકી કરી તો આપી દેજો ભાઈ માંડવો છે અહીંયા આવો બેનો દરેક આમ છે ને ફૂલની પાકડી તો ફૂલની પાકડી દેતા રહેજો હાલો ભાઈ એક રાઉન્ડ છે મોટો રાઉન્ડ લઈ લઈ જેને માટો વધારવા આવો એ આવી જશે હાલો વગાડો જે કુંવરદેવીને જે માનતા હોય ને એ વધારો આવશે ભલામણા પોતાની કુંવરદેવીને માન રાખીને જે કઈ પોતાના ખીચામાં પ્રાણ થયો જે કઈ હોય જે કુંવરદેવીને પોતાના માનતા છે એ વધારો આવશે હવે નામ ન બોલવા બરોબર એક ભુવાને આટો કરાવો આટો અને ઓલી નરસાઈનો હાથ છે એક ભુવાને આટો કરાવો બેનું પાય જોડીમાં આપ્યો છે કઈ 10 રૂપિયા 5 રૂપિયા 2 રૂપિયા આપજો બાબા જોડીમાં એ બેનું છે ને 10 રૂપિયા નો દેવા આવે ઓલી જોડી જો ફરે છે જોડીમાં નાખી દો ફૂલની પાકડી આપી દેજો એક 100 રૂપિયા બીજા માંડવામાં આવે છે ઝડપ રાખો હાલો હજી ઘણો ફેર બીજા બાકી છે
આ કુટુંબ અમને કેમ મને ખબર નથી અમને કેમ મને ખબર નથી બોલો મેરડી માતા કી જય. હાલો માંડવો વધારાઈ લીધો. હાલો ઝડપ રાખો તમે. હાલો ભાઈ 5 મિનિટ